માણસ, પશુ અને ખેતી. નમસ્કાર મિત્રો, નિકોલસ પરમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું કે આપણી થાળીમાં રહેલી રોટલી, આપણા ઘર આંગણે બાંધેલી ગાય અને આપણું પોતાનું સ્વાસ્થ્ય, આ ત્રણેય વચ્ચે શું કનેક્શન છે? આપણે ઘણીવાર વિચારીએ છીએ કે મારું સ્વાસ્થ્ય એટલે માત્ર હું શું ખાઉં છું કે કેટલી કસરત કરું છું, પણ સત્ય એનાથી ઘણું મોટું છે. જો ખેતર બીમાર પડશે તો અનાજ ઝેરી થશે, અને અનાજ ઝેરી થશે તો પશુ અને માણસ બંને બીમાર પડશે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ચક્રની જેમાં માણસ, પશુ અને ખેતી એકબીજાના શ્વાસ સાથે જોડાયેલા છે. જો એક કડી તૂટી જાય તો આખું સર્કલ બરબાદ થઈ જાય છે. વિડીયો પૂરો જોજો, કારણ કે આ તમારા માટે અને તમારા પરિવાર માટે ખાસ વિડીયો બનવાનો છે. મિત્રો, ખેતી સ્વાસ્થ્યનો પાયો. ચાલો શરૂઆત કરીએ પાયાથી. એટલે કે આપણી ખેતી એટલે જમીન. જમીન એ માત્ર માટી નથી, એ જીવતી જાગતી વ્યવસ્થા છે. છેલ્લા કેટલાક દાયકાઓથી વધુ પાક મેળવવાની લાલચમાં આપણે શું કર્યું છે? તો અંધાધૂંધા રાસાયણિક ખાતરો, કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને ઝેરી જીવજંતુઓનો મારવા માટે દવાઓનો ઉપયોગ કર્યો છે, પેસ્ટિસાઇડ. અને પરિણામ શું આવ્યું? જમીનનું સ્વાસ્થ્ય બગડ્યું, માટીમાં રહેલા મિત્ર કીટાણુઓ અને અળસિયા મરી ગયા, પોષક તત્વોની અછત. આજે આપણે પાકમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘટી ગયા છે. ઝેર આપણા પેટમાં જાય છે. એ જ કેમિકલ વાળું અનાજ અને શાકભાજી જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે કેન્સર, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવા રોગો આપણા ઘરમાં ઘર કરી જાય છે. એટલે કે જો ખેતી બીમાર પડે છે તો ગમે તેટલી મોંઘી દવાઓ ખાશો તો પણ માણસ ક્યારેય સાજો નહીં થઈ શકે. પશુધન, કુદરતની કિંમતી કડી. હવે આ કડીમાં એન્ટ્રી થાય છે આપણા પશુઓની. પશુઓ એ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્યની કરોડરજ્જુ છે. પણ અહીં આપણે બે મોટી ભૂલો કરી રહ્યા છીએ. પહેલી ભૂલ, જ્યારે આપણે ખેતરમાં ઝેરી દવાઓ છાંટીએ છીએ ત્યારે એ જ ઘાસચારો પશુઓ ખાય છે. એ ઝેર દૂધ વાટે પાછું આપણા સુધી પહોંચે છે. બીજી મોટી ભૂલ, એન્ટીબાયોટિક્સનો ઓવરડોઝ. પશુઓ વધુ દૂધ આપે અથવા બીમાર ન પડે એટલે એમને ધડાધડ એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. આનાથી પશુઓના શરીરમાં એવા બેક્ટેરિયા પેદા થાય છે જે દવાથી પણ નથી મળતા. જ્યારે આ દૂધ માણસ પીએ છે ત્યારે માણસની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. મિત્રો, આજે નાની નાની બીમારીઓમાં માણસ પર દવાઓ અસર નથી કરતી. તેનું એક મોટું કારણ આ પશુઓ સાથે થતી છેડછાડ છે. માણસ આ ચક્રનો ભોગ કે ભાગ્ય વિધાતા. હવે વાત કરીએ આપણી, એટલે કે માણસની. આપણે પોતાને આ સૃષ્ટિના રાજા સમજી બેઠા છીએ, પણ કુદરત આપણને સતત પાઠ ભણાવી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે માણસોમાં થતા સંક્રમિત રોગોમાંથી 60% વધુ રોગો પ્રાણીઓમાંથી આવે છે, જેને આપણે ઝૂનોટિક ડિસીઝ કહીએ છીએ. મિત્રો, કોરોના હોય, બર્ડ ફ્લૂ હોય, સ્વાઇન ફ્લૂ, રેબિસ, આ બધા આના જ ઉદાહરણો છે. જ્યારે આપણે જંગલો કાપીએ છીએ, પશુઓ પ્રત્યે ક્રૂર બનીએ છીએ અને પ્રકૃતિની વિરુદ્ધ આપણે જઈએ છીએ, ત્યારે પ્રકૃતિ આપણને હોસ્પિટલના ખાટલા સુધી પહોંચાડી દે છે. મિત્રો, ટૂંકમાં કહીએ તો બીમાર જમીન પ્લસ બીમાર પાક પ્લસ બીમાર પશુ બરાબર બીમાર માણસ. આ એક એવું વિષ ચક્ર છે જેમાંથી બચવા માટે આપણી પાસે માત્ર એક જ રસ્તો છે: ત્રણેયનું સ્વાસ્થ્ય સુધારવું. અને એનો ઉકેલ શું છે? તો મિત્રો, સમસ્યા બહુ મોટી છે, પણ ઉકેલ આપણા હાથમાં જ છે. આનો એકમાત્ર જાદુ ઈલાજ છે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. મિત્રો, આ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આપણે પાછા વળવું પડશે. ખેતી માટે આપણે રાસાયણિક ખાતરો છોડીને ગાયના છાણ અને મૂત્ર આધારિત
જીવામૃત અને દેશી ખાતર અપનાવવું પડશે. આનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરશે અને પાક અમૃત જેવો બનશે. પશુઓ માટે પશુઓને પશુઓને કેમિકલ મુક્ત લીલો ચારો આપો. એમના રોગોના ઈલાજ માટે આયુર્વેદિક અને કુદરતી પદ્ધતિઓ અપનાવો, જેથી દૂધ શુદ્ધ રહે. આપણા પોતાના માટે ગ્રાહક તરીકે આપણે જાગૃત થવું પડશે. બજારમાંથી માત્ર ચમકતી વસ્તુઓ ખરીદવાને બદલે ઓર્ગેનિક, આયુર્વેદિક અને શુદ્ધ ખોરાકનો આગ્રહ રાખો. કદાચ એ થોડું મોંઘું લાગશે, પણ હોસ્પિટલના બિલ કરતાં ઘણું સસ્તું હશે. મિત્રો, વન હેલ્થ એટલે કે એક સ્વાસ્થ્ય એ કોઈ વિદેશી કન્સેપ્ટ નથી. આ તો આપણા ઋષિ મુનિઓની પરંપરા છે. તેઓ કહેતા હતા, વસુદેવ કુટુંબકમ અને સર્વે સંતુ નિરામયા. બધા નિરોગી રહે, જેમાં પશુ, પક્ષી, વનસ્પતિ, માણસ આ બધા જ આવી જાય છે. તો આજે જ આપણે સંકલ્પ કરીએ, આપણે જમીનને બચાવીશું, પશુઓનું જતન કરીશું, અને તો જ આપણું પોતાનું અસ્તિત્વ બચશે. સ્વસ્થ રહો, મસ્ત રહો.